અત્રે ઉપસ્થિત તમામ ગ્રામજનો, વાલીઓ, ટ્રસ્ટીગણ તેમજ શિક્ષકો તેમજ મારા વાલા વિદ્યાર્થી મિત્રો, આજના દિન તમારા માટે શુભ રહે એવી અમારા શાળા પરિવાર તરફથી શુભ કામનાઓ। હવે આપણા કાર્યક્રમની શરૂઆત સૌપ્રથમ આપણે કલામી પાકની તિલાવતથી કરીશું। તો કિરાત માટે હું વિનંતી કરીશ ધોરણે યુસુફને કે તે સ્ટેજ પર આવી અને કલામી પાકની શરૂઆત કરશે। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन अर्रहमानिर रहीम मालिकि यौमिद्दीन इय्याका नअबुदु व इय्याका नस्तईन इहदिनस सिरातल मुस्तकीम सिरातल लज़ीना अन'अमता अलैहिम غير المغضوب عليهم ولا الضالين आमीन। कुछ नशा तिरंगे की शान का है, कुछ नशा तिरंगे की शान का है, कुछ नशा मातृभूमि की शान का है। हम लहराएंगे हर जगह ये तिरंगा, हम लहराएंगे हर जगह ये तिरंगा, नशा ये हिंदुस्तान की शान का है। હવે હિન્દુસ્તાન જે આપણો દેશ છે એ દેશને લગતું એક નજમ લઈને આવી રહ્યો છે। ધોરણ 5 નો વિદ્યાર્થી જેના બોલ છે હમ વફાદાર તેરે હે હિન્દુસ્તાન। बिस्मिल्लाहिर रहमानिर रहीम। हम वफादार हम वफादार तेरे हिंदुस्तान, हम हकदार तेरे हिंदुस्तान। बनके टीपू कहीं गोली खाए भी हम, बनके कासिम लहू से नहाए भी हम, बनके महमूद जेलों में आए भी हम, बनके अशफाक ये जाल उठाए भी हम
ખૂબ વન્ડરફુલ વોઇસ ફોર હસન. ખૂબ સરસ વિદ્યાર્થીએ પોતાના અવાજમાં આપણને નજમ સંભળાવી. હવે નેક્સ્ટ પ્રોગ્રામ માટે હું વિનંતી કરીશ કે આજનો દિન આપણા માટે શુભ છે. એ દિવસ માટે આજે 26મી જાન્યુઆરીની સ્પીચ લઈને ધોરણ 8ની બાળા આવી રહી છે સ્ટેજ પર. અહીં ઉપસ્થિત મારા આદરણીય મહેમાનગણ, આચાર્યશ્રી, શિક્ષકગણ અને મારા પ્રિય વિદ્યાર્થી મિત્રો, આજે હું પ્રજાસત્તાક દિન વિશે બે શબ્દો કહેવા માંગુ છું, જે શાંતિથી સાંભળવા વિનંતી. 26 જાન્યુઆરી એ આપણો રાષ્ટ્રીય તહેવાર છે. 15 ઓગસ્ટ 1947 ના રોજ આપણો દેશ આઝાદ થયો. ત્યારબાદ દેશનું બંધારણ ઘડવા માટે બંધારણ સમિતિની રચના કરવામાં આવી. તેના અધ્યક્ષ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર હતા. આ બંધારણ 26 જાન્યુઆરી 1950 ના રોજ અમલમાં આવ્યું. આ દિવસથી ભારત સાર્વભૌમ પ્રજાસત્તાક બન્યું. ત્યારથી દર વર્ષે આ દિવસ રાષ્ટ્રીય તહેવાર તરીકે ઉજવાય છે. 26 જાન્યુઆરીના દિવસે સવારે શાળાઓમાં અને સરકારી કચેરીઓમાં ધ્વજવંદન કરવામાં આવે છે. દિલ્હીમાં લશ્કરી વાહનો સાથે લશ્કરની ત્રણેય પાંખોની પરેડ થાય છે. તેની સાથે જુદા જુદા રાજ્યોની વિકાસની તેમજ સાંસ્કૃતિક સાંખ્યો પણ બતાવવામાં આવે છે. રાષ્ટ્રપતિ તેની સલામી ઝીલે છે. શાળાઓમાં અને સોસાયટીઓમાં કાર્યક્રમો યોજાય છે. રેડિયો અને ટીવી પર દેશભક્તિના ગીતો અને કાર્યક્રમો રજૂ કરવામાં આવે છે. સાંજે સરકારી મકાનો રોશનીથી ઝળહળી ઉઠે છે. કેટલાક લોકો પણ પોતાના મકાનો પર રોશની કરે છે. પ્રજાસત્તાક દિન રાષ્ટ્રીય ભાવનાની પ્રેરણા આપતો તહેવાર છે. આભાર. આજે આપણને 26મી જાન્યુઆરી એ આપણો રાષ્ટ્રીય તહેવાર છે. એ તહેવારને આપણે સેલિબ્રેટ કરવો જોઈએ અને એ આપણો રાષ્ટ્રીય તહેવાર છે એટલા માટે જ આપણે એને ધૂમધામથી સેલિબ્રેટ કરવો જોઈએ અને એમાં પાર્ટિસિપેટ પણ થવું જોઈએ. હવે પ્રોગ્રામને આગળ વધારતા, તड़पता है कोई बच्चा तो माँ का दम निकलता है, तड़पता है कोई बच्चा तो माँ का दम निकलता है, मगर जब माँ तड़पती है तो फिर जम निकलता है. कि पढ़ के देखो किताबें हस्ती में, कि पढ़ के देखो किताबें हस्ती में, माँ से और प्यारा कोई नाम न होगा. कि पढ़ के देखो किताबें हस्ती में, माँ से प्यारा कोई और नाम न होगा. जिसके कदमों के नीचे जन्नत है, जिसके कदमों के नीचे जन्नत है, उसके सर के मकाम क्या होगा. तो હવે મા બાપને લગત નજમ જેના બોલ છે મા બાપ નહીં મિલતે દોબારા. તો વિદ્યાર્થીઓથી રિક્વેસ્ટ કરીશ કે તેઓ સ્ટેજ પર આવી અને પોતાનું પરફોર્મન્સ રજૂ કરશે. नहीं नाराज कभी इनको खुदारा, माँ बाप नहीं मिलते दुनिया में दोबारा. पहला नहीं नाराज कभी इनको खुदारा, माँ बाप नहीं मिलते दुनिया में दोबारा. उंगली पकड़ के जिसने तुम्हें चलना सिखाया, तकलीफ झेल झेल के परवान चढ़ाया. रोना तेरा एक पल भी इन्हें था न गवारा. रोना तेरा एक पल भी इन्हें था न गवारा. करना नहीं नाराज कभी इनको गुजारा, माँ बाप नहीं मिलते दुनिया में दोबारा. माँ बाप जिंदा तो करो इनकी गुलामी, हर सुबह शाम प्यार से दो इनको सलामी. आज इनका
तुम्हारा। आज इनका बुढ़ापा है तो कल होगा तुम्हारा। नहीं नाराज कभी इनको गुजारा, नहीं मिलते हैं दुनिया में दोबारा। तुम्हें खुदा माँ बाप को उफ तक भी न कहना, वरना रंजो आलाम पड़ेंगे तुम्हें सहना। रब की ना रब की न मान कैसे भला होगा गुजारा। रब की न मान कैसे भला होगा गुजारा। नाराज कभी इनको उतारा, नहीं मिलते दुनिया में तुम्हारा। कुरान में वाज़ेह फरमान खुदा है, माँ बाप की रजा को या अल्लाह की रजा है। नाराजगी नाराजगी से इनकी बड़ा होगा बसारा। नाराजगी से इनकी बड़ा होगा बसारा। नाराज कभी इनको उतारा, नहीं मिलते दुनिया में दोबारा। खिदमत करो माँ बाप की कर चाहिए इज्जत, वरना दस औलाद से होगी बड़ी जिल्लत। नादिम वली नादिम वली काटोगे जो बोया है तुम्हारा। नादिम वली काटोगे जो बोया है तुम्हारा। ખૂબ સરસ વિદ્યાર્થીઓએ આપણને જોરદાર સંદેશ આપ્યો છે કે મા બાપ નહીં મિલતે દોબારા। એટલે આ જે હસ્તી છે એ જીવનમાં એક જ વાર મળે છે, બીજી વાર મળતી નથી। તો જેના પણ મા બાપ જીવે છે એમની ખૂબ કદર કરે, એમની ઇજ્જત કરે। ઘણું બધું આપણને આ નસમમાં સાંભળવા મળ્યું કે તમારે જો ઇજ્જત કમાવી હોય તો તમારે તમારા મા બાપની ખાલી ઇજ્જત કરશો તો લોકો તમારી ઇજ્જત કરશે। કોઈ ડિગ્રીની જરૂર નથી, ફક્ત આપણા મા બાપના તમે ઇજ્જતથી, રિસ્પેક્ટથી, પ્રેમથી એમને રાખશો એટલું આપણા માટે ઇનફ છે ભાઈ। દુનિયા અને આખિરત બંને આપણી કામયાબ થઈ જશે। તો દરેક અહીંયા ઉપસ્થિત બધાને હું રિક્વેસ્ટ કરું છું કે પોતપોતાના મા બાપની બહુ ઇજ્જત, એમને ખૂબ પ્રેમથી, રિસ્પેક્ટથી, એમનાથી કોઈ ભૂલ પણ થતી હોય તો એમના કોઈ ટોર્ચર ના કરે, પણ એમનાથી પ્રેમથી રહે અને ખૂબ એમના સાથ આપે। હવે જેની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, જેની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે એવું રમૂજી નાટક લઈને આવી રહ્યા છે જેના બોલ છે ચમન માસ્ટર। તો ચમન માસ્ટર come to stage and start your drama। ચમન માસ્ટર come with team and start your drama। हो 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 हो। ओहो, આજે તો આખું
जमान मास्टर पधार रहे हैं। चुप 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 एकदम चुप કાલ તો શીખવાડ્યું તું લે કે સવારમાં ગુડ મોર્નિંગ કહેવાનું વરવાર કહેવાનું શું કહેવાનું શું કહેવાનું બેટા જોટો તો યાદ રાખજો નોટો વચ્ચે આવતો તો સારું નાતો હતો અરે તું શું કરતો હતો લે હું ગીત ગાતો હતો તું ગીત ગાવ તો નાચવાનો જ ને આ ગીત ગાવાનું અને નાચવાનું એ બધું આપણે ઘરે કરવાનું અત્યારે ભણવા ગયા છે ને ભણવાનું બેટા જોટો તો આજે બધા કોણ બોલાવશે આવી જા આવરે વરસદ દેવારે વરસદ ઉરિયોની રોટલી કારે લાલે શાક એ કલ્લે શાકવાડી બીજો ની દેલું સાદી બધા કોણ બોલાવશે હું સાહેબ આવી જા સાહેબ તમારો દંડો આવી ગયો ભાઈ દંડો શું કોમે લે સાહેબ તમે શું કહો છો દંડા સાહેબ મારી પ્રાર્થના કરવી છે એટલે દંડાવાળી પ્રાર્થના કરવા દે છે સાહેબ તમે હાલો લે મેરી ભેંસ કો ડંડા ક્યું મારા મેરી ભેંસ કો ડંડા ક્યું મારા ભેંસવાળી એટું જોડી કે બેલું બે સાથી બધો કોણ બોલાવશે આવી જા હાજર બમ આંખો બંધ इतनी शक्ति हमें दे दाता मन का विश्वास आदि साधी प्रार्थना હવે હું હાજરી પૂરીશ બધા લે હાજરીમાં નંબર 1 પુષ્પા पुष्पराज झुकेगा नहीं साला अरे रेशम बाजू ने ओपू तो लड़ना है इनको तो पुष्पा झुकेगा नहीं साला एटू जो रोल नंबर 2 साहब आ गया रोल नंबर 3 आजादी अरे देश आजाद को ड्यूटी एटू जो रोल नंबर 4 पलड़ो साहब आदर सु रोल नंबर 5 कलड़ो गैर आदर से रोल नंबर 6 पूरो छोटा पैकेट बड़ा धमाका रोल नंबर अरे परीक्षा में तो सुरसुर થઈ જાય છે रोल नंबर 7 साहब आજો છું रोल नंबर 8 छगन मगन साहब का लगन अरे साहब का लगन कर सिंगिया रोल नंबर 9 आજો છું साहब साहब वो આવી જા એક તો મોડું મોડું આવે લાગે નહીં બેસી જુ પાછળ જા અંડા પાછળ છીએ સાહેબ રોટો છે નિમુ છીએ રોટમ ખીર છે ચમલાઈ દો માટે લાવ દો મેલે ખીલાય દો કરનો જેટલો હોશિયાર મને ખીલાયો તમે મારા માટે કોઈ વસ્તુ લાવો છો લે કરુણો તો હોશિયારી તારે આગળ જ બેસવાનું હા સાહેબ અલે કરુણો કે છે હવે લે અરે સાહેબ તમે ગીત પીવો છો એટલે હું શું થઈ ગયું લે એ સાહેબ કાલના ઘરે મહેમાન આવ્યા હતા અરે મહેમાન તો બધું ઘેર આવ્યા લે એ સાહેબ તો મારી મમ્મી ઘરે હતી કાલ કૂતરું આવ્યું આ રોડાની જોડી ખીર પીધી થોડી વધી હતી મારી મમ્મી કે રાતને આવજે છે અલે તારા પડશે અલે તારા કાળા કૂતરાની
ગામના. અરે ગધેડા બોલી તારી ઘરની સંગાત મોટો હશે. હવે હું તમને જો જનરલ નોલેજના પ્રશ્નો પૂછીશ. એ ઉભો થા લે. શું છે સાહેબ? તારું નામ શું છે? બોલ્યો. છોકરો ભાઈ. મારા મમ્મી પપ્પા પાસેથી. તારા મમ્મી પપ્પા ક્યાં રહે છે? મારી પાસે. અરે ગધેડા તમે ત્રણેય જણા ક્યાં રહો છો? અમારા ઘરે. અરે તારું ઘર ચો છે? સલીમભાઈ દુકાન આગળ. અરે સલીમભાઈ દુકાન ક્યાં છે? મારા ઘર પાસે. અરે ગધેડા એટલું જો જ. હું તમને બે જનરલ નોલેજના પ્રશ્નો પૂછીશ. પ્રશ્ન નંબર 1. એવું કયું પક્ષી છે જે ઉડી શકતું નથી? એ હું બોલું. બોલ. સાહેબ મરેલું. સાહેબ મરેલું પક્ષી. અરે ગધેડા મરેલું પક્ષી ચાલે ન ઉડે. સાહેબ તમે તો કીધું હતું. હું એમ નથી કહેતું, હું એમ કહું છું કે એવું કયું પક્ષી છે જે ઉડી શકતું નથી? એટલું જો ને, એટલું જો. પ્રશ્ન નંબર 2. નર્મદા નદી ક્યાંથી નીકળે છે? સાહેબ હું બોલું. બોલ. સાહેબ નર્મદા નદી આ પરિણામ નાગમાંથી નીકળે છે. એને તો શેલા કહેવાય. નર્મદા નદી અમરકંટક નામના પર્વતમાંથી નીકળે છે. એટલું જો. એ ચંદ્રકાંત, યસ સર. કેમ વાતો કરે છે? અને કોનું દેવભાઈ આવ્યું છે? સાહેબ મારા બાપાનો. કેમ તારા બાપાનો? સાહેબ મારા બાપા ભૂલથી મારા પહેરી ગયા છે. ઠીક કાલી જવાબદારી આવજે. પ્રશ્ન નંબર 3. એવી કઈ જગ્યા છે જે સ્ત્રીઓ કામ કરતી નથી? સાહેબ બોલું. બોલ. ફાયર બ્રિગેડ. કેમ ફાયર બ્રિગેડ? કેમ કે સ્ત્રીઓનું કામ આગ બુઝાવવાનું નહીં, આગ લગાડવાનું કામ છે. એટલે ગધેડા એટલું નથી આવતું. એટલું જો. પ્રશ્ન નંબર 4. સૂરજ ક્યાંથી ઉગે છે અને ક્યાં ડૂબે છે? હું બોલું સાહેબ. બોલ. સાહેબ સૂર્યના પરુડાના સાપરામાંથી નીકળે છે અને મારા ઘર પાર થઈ ગોમના શેરીની રસ્તા હશે. એટલે ગધેડા એટલું નથી આવડતું. સૂર્ય પૂર્વ દિશામાં ઉગે છે અને પશ્ચિમ દિશામાં ડૂબે છે. એટલું જો, એટલું જો. પ્રશ્ન નંબર 5. સૌથી વધારે બટાકા ક્યાં જોવા મળે છે? સાહેબ બોલું. બોલ. સૌથી વધારે બટાકા સમોસામાં જોવા મળે છે. એટલે સમોસાની માસી એટલી જો, એટલી જો.